प्रायोजक છે International Institute of Hotel Management is one of the best hotel schools in the world, held by 50 countries. Join IIHM. प्रधानमंत्री मोदीના હસ્તે શ્રમયોગી માન ધન યોજનાનો પ્રારંભ. શ્રમયોગીઓને 60 વર્ષ મહિને સરકારનું પેન્શન કોંગ્રેસ કર્યા પ્રહાર. ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દા પર લડશે લોકસભા. એર સ્ટ્રાઇક પછી ભાજપે રણનીતિમાં કર્યો ફેરફાર. પ્રસન્ન જોશી લખશે પ્રચાર ગીત. એર સ્ટ્રાઇકને લઈને કેન્દ્રીય મંત્રી વીકે સિંહનું નિવેદન. કહ્યું, વાયુસેનાના હુમલામાં 250થી વધુ આતંકી મર્યા. બાલાકોટમાં માત્ર એક જગ્યાએ થઈ એર સ્ટ્રાઇક. આતંકીઓનું સમુદ્રના માર્ગે હુમલો કરવાનું ષડયંત્ર. નૌસેનાના પ્રમુખનું નિવેદન. તો પાકિસ્તાનમાં હજુ પણ 16 આતંકી કેમ્પ ધમધમતા હોવાનો આઈબીનો રિપોર્ટ. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં નારાયણ પટેલ અને આશાબહેને એકબીજાથી જાળવ્યું અંતર. નારાયણ પટેલના અસંતોષ પર પક્ષીય તપાસ બાદ મનાવી લેવાનો પુરુષોત્તમ રૂપાલાનો વિશ્વાસ. સુમાના પ્રમુખ સમીર શાહે પીએમને લખ્યો પત્ર. લખ્યું, મગફળીની નિકાસ પર આપો ઇન્સેન્ટિવ. प्रायोजक છે International Institute of Hotel Management is one of the best hotel schools in the world, held by 50 countries. Join IIHM. નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદના વસ્ત્રાલમાં શ્રમયોગી માન ધન યોજનાનો પ્રારંભ કરાવ્યો, જેનાથી દેશભરના અસંગઠિત ક્ષેત્રના કામદારોને પેન્શન મળશે. આ યોજના અંતર્ગત શ્રમયોગીઓને 60 વર્ષની વય પછી દર મહિને 3000નું પેન્શન મળશે, જ્યારે 15000થી ઓછી આવક ધરાવતા શ્રમયોગી આ યોજનાનો લાભ લઈ શકશે. एक ऐतिहासिक अवसर के साक्षी बन रहे हैं और इस वक्त ये गुजरात गर्व कर सकता है. आज के इस कार्यक्रम का होस्ट गुजरात है, लेकिन खुशी होगी इसी समय पूरे देश में 3 लाख से ज्यादा कॉमन सर्विस सेंटरों पर 2 करोड़ से ज्यादा लोग अभी इस कार्यक्रम में भागीदार हैं. एक साथ 2 करोड़ लोगों का कार्यक्रम, ये अपने आप में एक नया रिकॉर्ड है. अगर मुझे एक वाक्य में कहना होगा तो मैं कहूंगा कि भारत को जिन्होंने निर्माण कर रहे हैं, भव्य भारत के सच्चे जो निर्माता है, ये हमारी योजना मेरे हिसाब से मां भारती के मजदूरों के पसीने का, मां भारती के मजदूरों के पसीने का, मां भारती के भाल पर ये तिलक के समान है. आज मां भारती को कई प्रकार के तिलक हुए होंगे. बहुतों ने अपने रक्त से भी मां भारती का तिलक किया होगा, लेकिन ये योजना ऐसी है कि मेरे देश के 40-45 करोड़ श्रमिकों के पसीने का तिलक आज मैं मां भारती के भाल पर कर रहा हूं. जो लोग इस योजना का लाभ उठाएंगे, उन्हें 60 वर्ष की आयु के बाद 3000 रुपये की नियमित मासिक पेंशन तय है. मतलब साल भर में करीब 40,000. उस उम्र में ये रकम बहुत बड़ी होती है. गरीबों के नाम पर वोट बटोर लेने वालों ने 55 साल देश पर राज किया, उनको ये योजना याद नहीं आई. 55 महीने में एक चाय वाले के बेटे ने गरीबों की सुनी और योजना बना दी. कारण क्या? ऐसा क्यों नहीं हुआ? कारण साफ है, में खोट.
और इसलिए आप सभी के लिए ऐसी पुख्ता योजना लेकर के ये आपका मजदूर नंबर 1, मैंने लाल किले से कहा था, मैं देश का मजदूर नंबर 1 हूं। वे मोदी को हटाने के लिए महामिलावट करने में जुटे हैं और मोदी किसानों, कामगारों के हितों को सुरक्षित करने में लगा है। वो मोदी पर स्ट्राइक करने में लगे हैं और ये मोदी आतंक पर स्ट्राइक करने में जुटा है। તો હાલ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ થયો છે। અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે। અહીંયાથી થોડી જ વારમાં તેઓ ઇન્દોર જવા માટે રવાના થઈ જશે। ઇન્દોરમાં પણ તેઓ સભા ગજવવાના છે। તો 2 દિવસમાં પ્રધાનમંત્રી મોદીએ ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી। લેવા અને કડવા પાટીદારોના ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેમણે હાજરી આપી। અમદાવાદમાં મેટ્રો ટ્રેનને તેમણે લીલી ઝંડી બતાવી। તો પ્રધાનમંત્રી મોદી મિશન ગુજરાત અંતર્ગત ગુજરાતમાં હતા ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસે તેમણે ગાંધીનગરના અડાલજ કોબા રોડ પર તૈયાર થઈ રહેલ અન્નપૂર્ણા ધામની તખ્તીનું લોકાર્પણ કર્યું। સાથે જ અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા તૈયાર થનાર વિદ્યાર્થી હોસ્ટેલ, ભોજનાલય, લાઇબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્રનું પણ ખાતમુહૂર્ત કર્યું। તેમજ ટ્રસ્ટી દ્વારા પ્રધાનમંત્રીનું ભેટ સોગાદ આપીને સ્વાગત કરાયું। 25થી વધુ વિદ્વાન પંડિતોએ મંત્રોચ્ચાર કર્યા અને 25,000થી વધુ લેવા પાટીદાર હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી મોદીએ માં અન્નપૂર્ણાના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા બદલ ધન્યતા અનુભવી હતી। સાથે જ અન્નપૂર્ણા ધામમાં પ્રસાદમાં છોડ આપવામાં આવે તેવી અપીલ કરી હતી। તો બેટી બચાવોની પહેલ કરતા કહ્યું કે લેવા પાટીદારના ઘરે દીકરી જન્મે તો અન્નપૂર્ણા ધામ આવી આ પ્રસાદ રૂપી છોડ લઈ જાય। પ્રધાનમંત્રીએ સરદારને જાતિના રંગે રંગવાનું કામ કરનારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપ્યું અને અંતે પ્રધાનમંત્રીએ મંચ પરથી ફરી એકવાર 2019ની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સમાજ જીવનમાં જેણે સૌથી વધારે અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડી ખેડીને કણમાંથી મણ કરીને જેણે સમાજ જીવનની ચિંતા કરી, એક પ્રકારનો આપણો આ સમાજ એટલે ખેડૂ સમાજ। તમે કાઠિયાવાડમાં ખેડૂ કહો એનો મતલબ જ લેવા પટેલ। અને એટલે એનો ભગવાન અન્નપૂર્ણા, ભક્ત એવો ભગવાન, એ આપણી વિશેષતા રહી છે। અને એ વિશેષતાના ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપૂર્ણા માનું એક તીર્થ ક્ષેત્ર, પ્રેરણા ક્ષેત્ર, એનું આજે લોકાર્પણ થયું છે। પ્રસાદ દરેક મંદિરમાં મળતો હોય છે, પણ અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પરંપરા બદલી શકાય, સમય પ્રમાણે બદલી શકાતી હોય છે। અને તેથી અહીંના કરતા ધરતાઓને મારી પ્રાર્થના છે કે અન્નપૂર્ણા ધામમાં જે કોઈ આવે એને, કારણ કે આ ધરતી માં સાથે જોડાયેલો સમાજ છે, એને પ્રસાદમાં જો છોડવો આપવામાં આવે અને એને કહેવામાં આવે ઘેર લઈ જઈને આ છોડ મોટો કરજો। આપણે જણાવીએ કે પ્રધાનમંત્રી મોદી અડાલજમાં અન્નપૂર્ણા ધામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો અને માં અન્નપૂર્ણાની પૂજા અર્ચના કરી। તેમજ બાદમાં સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને તેઓ પગે લાગ્યા અને આશીર્વાદ મેળવ્યા। પ્રધાનમંત્રી મોદીએ રિમોટથી શિક્ષણ ભવનનું અનાવરણ કરી અને પાટીદારોને પણ સંબોધ્યા હતા।
આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। મહેસૂલ કર્મચારી મહામંડળે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને મહામંડળ 8મી માર્ચે માસ સીએલ પર ઉતરશે અને ત્યારબાદ 11 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે। 5 વર્ષના કરાર આધારિત નોકરી પછી પણ કર્મચારીઓને નિયમિત નથી કરાયા તો પૂર્ણ સમયના કર્મચારીઓને પણ પૂરા પગારનો લાભ આપવામાં નથી આવ્યો। આ સિવાય જગ્યાઓ ખાલી હોવા છતાં કર્મચારીઓને પ્રમોશન ન અપાતા સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે તેઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિતલ પારેખ। જી હિતલ, જાણવા માંગીશું, હવે મહેસૂલ કર્મચારી મહામંડળ સરકાર સામે પડ્યું છે, શું છે તેમની મુખ્ય માંગો અને કેવી રીતે તેઓ આંદોલનને અંજામ આપશે? યસ, ચોક્કસ એવું કહી શકાય કે મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા હડતાલ માટેની એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે। સાથે સાથે આ કમિટી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પણ લખવામાં આવ્યો છે અને તેઓએ સ્પષ્ટ રીતે ચીમકી ઉચ્ચારી છે કે અવારનવાર બેઠકો થઈ છે, આમ છતાં એ લોકોના જે પડતર પ્રશ્ન છે, 5 વર્ષથી કરાર આધારિત કર્મચારીઓનો સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા હોવા છતાં તેઓને કાયમી નથી કરાયા અને સાથે સાથે જગ્યાઓ ખાલી હોવા છતાં પ્રમોશન નથી આપવા જેવા જે મુદ્દાઓ પડતર પ્રશ્ન છે તેના પરિપ્રેક્ષમાં 8 તારીખથી તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર જતા પહેલા 8 તારીખે માસ સીએલનો કાર્યક્રમ આપ્યો છે અને 11 તારીખથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આંદોલનો ગુજરાતમાં શરૂ થયા હતા અને બંધ થયા હતા, હવે ફરી પાછો એક આંદોલનનો તબક્કો કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે। જી જરૂર હિતલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 લોકોની અટકાયત કરાઈ છે। રેલવેની એસઆઈટીએ 2 લોકોની અટકાયત કરી છે। હત્યા કેસના સાક્ષીને લાલચ આપી અને ધમકાવવાનો તેમના પર આરોપ છે। બંને વ્યક્તિ છબીલ પટેલ સાથે સંબંધ ધરાવે છે અને અટકાયત કરાયેલા બંનેની પૂછપરછ પણ હવે શરૂ કરવામાં આવી છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 આરોપીઓની અટકાયત કરી છે। રેલવે એસઆઈટી દ્વારા કાર્યવાહી કરાઈ છે। હત્યા કેસના સાક્ષીને લાલચ આપી અને ધમકાવવાનો આ બંને આરોપીઓ પર આરોપ છે, જેને લઈને રેલવે એસઆઈટી દ્વારા તેમની ધરપકડ કરાઈ છે। હવે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ઉદય રંજન। જી ઉદય, રેલવે એસઆઈટી દ્વારા કાર્યવાહી કરાતા 2 આરોપીઓની અટકાયત કરાઈ છે, શું અપડેટ્સ હાલમાં પ્રાપ્ત થઈ રહી છે? યસ, સક્ચારી હત્યા કેસ એટલે જયંતિ ભાનુશાળી હત્યા કેસ અને જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અત્યારે કુલ 5 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે। વધુ 2 આરોપીઓની જે અટકાયત અત્યારે કરવામાં આવી છે, અટકાયત એટલા માટે કરવામાં આવેલી છે કે આ બંને વ્યક્તિઓ જે છે, બંને શખ્સો જે છે, છબીલ પટેલના કહેવાથી જે કેસના સાક્ષી જે પવન મૌર્ય એને મળવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને આ કેસની અંદર તેનું નિવેદન ફેરવવા માટેથી પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના માટે લાલચ અને ધમકાવવામાં પણ આવ્યા હોય આ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે। ત્યારે આ વિગતો કેટલી સાચી છે ખોટી છે, આ લોકોએ આ પ્રકારનો કોઈ પ્રયાસ કર્યો છે કે નથી કર્યો તે અંગે અત્યારે એસઆઈટી જે છે એ બંને શખ્સોની પૂછપરછ કરી રહી છે વેસ્ટર્ન રેલવે ઓફિસની ખાતે અને નજીકના સમયની અંદર આ કેસની અંદર વધુ નવો વળાંક શું આવે છે એ અંગે ખુલાસો કરશે। યસ, જરૂરથી ઉદય, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। આગળ વધી વડોદરાના સોમતલાવ ડભોઈ રોડ પર ગટરો ચોકઅપ થઈ હોવાના કારણે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી શાંતિનગર સોસાયટીની ગટરો ઉભરાય છે। નગરપાલિકામાં આ મામલે વારંવાર રજૂઆત કરાઈ, તેમ છતાં ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવા કોઈ પણ પગલાં નથી લેવાયા, જેના બાદ હાલ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો અને આ સમસ્યાનું સમાધાન નહીં લાવવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। આગળ વધીએ, રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે 68 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું છે। તેમની સાથે જ રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી કુલ મૃત્યુઆંક હવે 71 પર પહોંચી ચૂક્યો છે। આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના કારણે સૌથી વધારે મોતના આંકડા સામે આવી ચૂક્યા છે અને
65 વર્ષીય એક વૃદ્ધાનું આજે ખાનગી હોસ્પિટલમાં મોત થયું. સારવાર દરમિયાન તેની સાથે હવે સ્વાઇન ફ્લૂના કારણે મૃતકોનો આંકડો 71 પર રાજકોટમાં પહોંચી ગયો છે. તો સ્વાઇન ફ્લૂના કારણે સૌરાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે. રોજે રોજ નવા કેસીસ નોંધાઈ રહ્યા છે ગુજરાતભરમાં, અને તેની વચ્ચે સૌથી વધારે મોત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં થયા છે. અને આજે અન્ય એક 65 વર્ષીય વૃદ્ધા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. તો સુરતમાં પણ સ્વાઇન ફ્લૂના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં રોજે રોજ 10 થી 11 જેટલા કેસ પોઝિટિવ આવી રહ્યા છે, જેને લઈને શહેરનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં છે. તો સુરતમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 158 જેટલા કેસ નોંધાયા છે. શહેરના પાંડેસરા, ઉધના, લિંબાયત, ડિંડોલી સહિતના વિસ્તારોમાંથી સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન દિન પ્રતિદિન વધી રહેલા, એટલે કે પહેલાં 2 કે 4 જે દર્દી પોઝિટિવ આવતા હતા તેની સામે છેલ્લા અઠવાડિયાની અંદર 10 થી 11 દર્દીઓના સેમ્પલ પોઝિટિવ આવતા અમે ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરી છે. જે પૈકી આજ દિન સુધી 2,57,000 જેટલા ઘરોમાં સર્વે કરીને 12,58,000 જેટલી વસ્તી કવર કરવામાં આવેલી છે. જે પૈકી 1348 જેટલા દર્દીઓને ખાંસી, શરદી, તાવના લક્ષણો જણાયેલા હતા, જેમાંના 989 જેટલા દર્દીઓને તેમના પ્રાઇવેટ પ્રેક્ટિશનરની સારવાર ઓલરેડી ચાલુ છે. બાકી રહેતા 364 દર્દીઓ કે જેઓને અમે અમારા હેલ્થ સેન્ટર ખાતે રિફર કરીને તાકીદે સારવાર ચાલુ કરી છે. આગળ વધીએ, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલને હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. એપીએમસીના ચેરમેન બનવા પર પ્રશ્નાર્થ લાગ્યો છે. હાઈકોર્ટે 7 મંડળીઓની રીટ ફગાવી દીધી છે. અત્યાર સુધીની તમામ રીટ હાઈકોર્ટે ફગાવી છે. હાઈકોર્ટનો સહકાર વિભાગની કામગીરી યથાવત રાખવા માટેનો આદેશ કરાયો છે, અને સહકાર વિભાગે નારાયણ પટેલ જૂથની 21 મંડળીઓ રદ કરી હતી. 21 મંડળીને લઈને નારાયણ પટેલ પુત્ર સાથે કોર્ટ પહોંચ્યા હતા. તો આ તરફ ઊંઝાના 2 દિગ્ગજ નેતાઓના ફાંટા આંખે ઉડીને વળગી રહ્યા છે. નારાયણ પટેલ અને આશાબેન પટેલ એક મંચ પર જોવા મળ્યા, પરંતુ બંને એકબીજાથી અંતર જાળવ્યું. મહેસાણાના કમળાબા હોલ ખાતે કાર્યક્રમ હતો, ત્યારે પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન પેન્શન યોજનાનો આ કાર્યક્રમ હતો. તો આજ મામલે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે અસંતોષને લઈને પક્ષીય તપાસ કરવામાં આવશે. નારાયણ કાકા અમારા મુરબ્બી છે અને તપાસ બાદ તેમને મઠારી લેવાશે. જુઓ, નારાયણ કાકા એ મારા મુરબ્બી છે. એમની નારાજગી અંગેના કારણોની પણ અમે ચકાસણી કરીશું, તપાસ કરીશું અને પક્ષીય લેવલે એને મઠારી લેવા માટેનો ભરચક પ્રયાસ કરીશું. આગળ વધી, અમરેલી નગરપાલિકામાં હોબાળા વચ્ચે બેઠક 5 મિનિટમાં પૂર્ણ થઈ છે. સાધારણ સભા પૂર્ણ કરી દેવાઈ. આપને જણાવી દઈએ કે વિપક્ષ નેતા સંદીપ ધાનાણીની પાલિકા પ્રમુખ સાથે રજૂઆત અને 15 કોંગ્રેસના બળવાખોર 2 અપક્ષ સદસ્ય હાજર રહ્યા હતા. ભાજપના 6 સદસ્યની પણ હાજરીમાં બજેટ પસાર થયું. 64 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું છે. જામનગર કોર્ટમાં 302ના આરોપીએ પોલીસ પર હાથકડી વડે હુમલો કર્યો છે. હુમલાથી પોલીસ જવાન કોર્ટમાં જ લોહીલુહાણ થઈ ગયા, જેના કારણે પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો આ દ્રશ્યો જોઈ શકાય છે જામનગરના, કે જ્યાં 302ના આરોપી દ્વારા હથકડી વડે પોલીસ જવાન ઉપર જ હુમલો કરી દેવામાં આવ્યો. પોલીસ જવાનને માથાના ભાગે હથકડી મારવામાં આવી, ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત થયા છે ગંભીર રીતે, અને લોહી પણ વહી રહ્યું છે. તેમને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. કાલુપુરના સાધુ માધવી પિરિયદાસ પરિણીતાને લઈને ફરાર થઈ ગયા છે. ડાંગરવાની મહિલાને લઈને તેઓ ફરાર થયા છે. આ સમગ્ર મામલે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા ભેદી મૌન સેવાઈ રહ્યું છે.
અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ શાળા વિરુદ્ધ હોબાળો કર્યો. શાળા પર વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા તેમજ FRCના નિયમોનો ભંગ કર્યો હોવાના આક્ષેપ છે. શાળા પર વધુ કરતા વાલીઓએ જણાવ્યું કે ફી ભરવા તેઓ તૈયાર હોવા છતાં શાળાનું તંત્ર 20 થી 30 હજાર જેટલી ફી વધારે ભરવા દબાણ કરી રહ્યું છે. સાથે જ ફી ન ભરનાર વિદ્યાર્થીઓને કેટલીક પરીક્ષામાં નાપાસ અને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે, જેને લઈને વાલીઓ રોષે ભરાયા અને આ મામલે વાલીઓએ શાળાના સત્તાધીશો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. કારણ કે આ સ્કૂલને 31 જુલાઈ 2018ના રોજ FRC દ્વારા આ ઓર્ડર આપવામાં આવેલો હતો, જેના અંદર એઝ પર સુપ્રીમ કોર્ટ ઓર્ડર FRCને પૂરી સત્તા છે કે એ લોકો કેટલી ફીસ લઈ શકે છે. બરાબર, અત્યારે ફીસનો જે મુદ્દો છે તે સુપ્રીમ કોર્ટના અંદર ડિસ્પ્યુટમાં છે અને તેથી આપણે FRCએ વચગાળાની પ્રોવિઝનલ ફીસ નક્કી કરેલ છે. બરાબર, આ ફીસ આજ સુધી અમે વારંવાર વર્બલ અને રિટર્ન પણ એમને એપ્લિકેશન આપી છે, આજ સુધી એમને આ ફીસ ડિક્લેર કરેલ નથી. એકચ્યુઅલી અમે જે ફી પે કરવા માટે તૈયાર છીએ એ ફી એ લેવા માટે તૈયાર નથી. ઇવન તો અમે ટોટલ ફી પે કરી દઈશું તો એ FRCના જે રૂલ પ્રમાણે એ એવું લખીને આપવા પણ તૈયાર નથી કે એ ફી આપણે જ્યારે FRCનું ડિસિઝન આવશે તો એ ફી પાછી આપશે. જો એ આજે બી ડિસાઇડ કરી લે કે આ પ્રોવિઝનલ ફી તમે ભરી દો, અમે આજે બી પે કરવા તૈયાર છીએ. 5 स्टूडेंट को जो है सस्पेंशन लेटर मिला है, मोस्टली 9th स्टैंडर्ड के, उनको एक सब्जेक्ट में उनको फेल भी कर दिया गया है. तो एग्ज़ाम पेपर मांग रहे थे, वो भी नहीं दिखाया जा रहा है. और जितनी बार हम लोग यहाँ आते हैं तो प्रिंसिपल तो मिलने की से हमेशा मना ही कर रहे हैं, वो यहाँ अवेलेबल होते ही नहीं है. આગળ તે સમાચારોમાં તો મહેસાણાના કડી ખાતે પેટ્રોલ પંપના માલિક સાથે લૂંટના મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. કડીના રાજેશ પેટ્રોલ પંપના માલિક પૈસા લઈને બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં રોકીને આંખમાં સ્પ્રે મારીને 11,67,000ની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા, જેમાં આખરે મહેસાણા પોલીસે લૂંટનો ગુનો ઉકેલી નાખ્યો છે અને 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તપાસમાં 7,29,000ની રકમ કબજે કરી છે તો લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી છે. આગળ વધીએ. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે પ્રધાનમંત્રી મોદીને મગફળીના નિકાસ પર ઇન્સેન્ટિવને લઈને રજૂઆત કરી છે. સમીર શાહે પીએમને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મગફળીનું સૌથી વધુ ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે, છતાં મગફળીના નિકાસ પર ખેડૂતોને ઇન્સેન્ટિવ નથી મળતું. ત્યારે સમીર શાહે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે અને ઇન્સેન્ટિવ આપવાની રજૂઆત કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરીને લઈને સ્થાનિક મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ, પરંતુ નગરપાલિકાના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આવનાર સમયમાં વરાછા વિસ્તારના ભોળાનગરમાં પાણીની ટાંકી બનવાની છે, જેને લઈને આ દબાણો હવે દૂર કરાયા છે. જૂનાગઢમાં યોજાયેલો મિની કુંભ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે. 6 દિવસના મેળામાં લાખો ભાવિકોએ લાભ લીધો અને શિવરાત્રીના દિવસે સાધુઓના શાહી સ્નાન સાથે મેળો સંપન્ન થયો. ગિરનારની તળેટીમાં યોજાયેલો શિવરાત્રીનો મેળો રંગેચંગે સંપન્ન થયો. 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલો મિની કુંભ મેળો 4 માર્ચે શિવરાત્રીના દિવસે સંપન્ન થયો. શિવરાત્રીના દિવસે સાંજે નાગા બાવાઓનું સરઘસ નીકળ્યું. અને સરઘસ બાદ રાત્રે મૃગી કુંડમાં સ્નાન કરી ભવનાથની આરતી સાથે મેળો સંપન્ન થયો. અખાડાના સર્વે સંતો આજે આ મૃગી કુંડની અંદર પવિત્ર સ્નાન કરી
અને ભવનાથ દાદાના દર્શન કરી અને અમે અમારી ધન્યતા અનુભવીએ છીએ. ભવનાથ દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ કે હે ભવનાથ, સદાય આવો હિન્દુત્વ ઉપર અને ભારત ઉપર સદાય એની અમી દ્રષ્ટિ રહે. ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રીના દિવસે નીકળતું નાગા બાવાઓનું સરઘસ છે. સરઘસમાં 3 પાલખીઓ નીકળે છે. જૂના પંચદશનામી અખાડા દ્વારા ભગવાન દત્તાત્રેયની પાલખી પહેલી હોય છે અને તેમની પાછળ આવાહન અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી હોય છે. આ પાલખીઓ આસપાસના વિસ્તારમાં ફરે છે. સરઘસમાં પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે સાધુઓ સરઘસમાં ભાગ લે છે અને પોતાના કરતબો રજૂ કરે છે. ભાલા, લાકડીઓ અને તલવાર વડે સાધુઓના હેરત ભર્યા કરતબો જોવા શિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. भाई ये शिव का मेला है, शिव का ही रहेगा. हम शिव के गाने, हम शिव गाने, सब संत लोग शिव गाने. અહીંયા ગિરનારની ભૂમિ સિદ્ધ ભૂમિ છે, તપોભૂમિ છે, તો અહીંયા દેવતાઓને પણ આ ભૂમિની અંદર જે છે એ મનુષ્ય સ્વરૂપમાં આવી અને અહીંયા સ્નાન કરે છે અને મૃગીકુંડની અંદર સ્નાન કરી ભવનાથ મહાદેવના દર્શન કરી અને પાછા પોતપોતાના નિવાસ સ્થાને છે. લાખોની સંખ્યામાં સાધુ મહાત્માઓ ભક્તજનો અહીંયા આવે છે અને નગરયાત્રામાં દેવતાઓ પણ જે છે સ્વયં પોતે આવે છે. એક માન્યતા મુજબ શિવરાત્રીના દિવસે આ સરઘસમાં કેટલાક દેવતાઓ પણ સાધુ વેશ ધારણ કરીને જોડાય છે. મૃગીકુંડમાં જ્યારે સાધુઓનું સ્નાન થાય ત્યારે તેઓ પણ સ્નાન કરે છે અને ડૂબકી લગાવીને અદૃશ્ય થઈ જાય છે. સત્યમ હંસોરા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, જૂનાગઢ. તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. હવે આપની સાથે જોડાશે મારા સહયોગી ઝીલન. આપ જોતા રહો ઝી 24 કલાક. In association with ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए. लगाइए वी-मोक्स झटका मशीन. सांघी सीमेंट, सादी नहीं, सांघी मांगो.